નમસ્તે મેમ, વેલકમ ટુ વાત સંવાદ વન્સ અગેન. સામાન્ય રીતે સંગીતના વિદ્યાર્થીઓ જે પૂછતા હોય છે તેવા 10 પ્રશ્નો હું તમને આજે પૂછી રહ્યો છું. તો પહેલો પ્રશ્ન છે, ગાતા ગાતા બગાસું કેમ આવે? આપણને ઊંડા શ્વાસ લેવાની બહુ આદત નથી હોતી, તો તમે ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ ચાલુ કરો તો ફેફસા એવી રીતે ટ્રેન થાય તમારા, ધીમે ધીમે શ્વાસ લેવાની આપણને આદત પડે અને એ પ્રમાણે બગાસ આવતા બંધ થઈ જાય. બીજો પ્રશ્ન છે, સવારે મંદ્રનો રિયાઝ કરીએ તો સાંજે શું કરવું? સાંજે તાર સપ્તકનો રિયાઝ કરવાનો, જે મંદ્રના સ્વર લગાવે છે સાની નીચે, એવી રીતે તાર સપ્તકના સાની ઉપર જે સ્વરો છે એની પ્રેક્ટિસ કરવાની. હું રિયાઝ બરાબર કરું છું કે ખોટો, તે કેવી રીતે ખબર પડે? રિયાઝ કર્યા પછી જો તમને ગળું છોલાય નહીં કે ગળામાં દુખાવો ના થાય, ગળાને ટૂંકમાં કોઈ એવું સ્ટેન ના પડે કે તમને એવું લાગે કે હવે નહીં ગવાય, તો એ રિયાઝ સાચો નથી. પણ જો નેચરલી તમે ગાઈ શકો છો, જે સામાન્ય રીતે ગવાતું હોય, તો બરાબર રિયાઝ કર્યો છે એવું કહેવાય. તકલીફ ના પડવી જોઈએ ગળાને. લાંબી તાન ગાવા માટે શું કરવું જોઈએ? લાંબી તાન ગાવા માટે ઊંડો શ્વાસ જે બહુ જ જરૂરી છે. તમે સા લગાવો ઊંડો શ્વાસ ભરીને, અને એટલા જ શ્વાસની અંદર તમે સરસ અલંકાર ગાઈને પૂરો કરવાની આદત પાડો, તો એ ફાસ્ટ સ્વરો ગાવાની આદત તમને લાંબી તાન સુધી લઈ જાય. ગળામાં ફરકડી અથવા હરકત કઈ રીતે આવે? એ પણ અલંકારને લીધે જ આવે. તમે અલંકાર જેટલા ગાવાની આદત પાડો ને, એટલી ધીમે લયથી ચાલુ કરીને જેટલી ફાસ્ટ બની શકે એટલી લયમાં તમે જો ગાવાની આદત પાડો ધીમે ધીમે અલંકારની, અલગ અલગ પેટર્ન્સની, તો એ હરકતો આપોઆપ ગોઠવાઈ જાય. રાગેશ્રી અને બાગેશ્રી એ બંને રાગમાં શું ફેર? રાગેશ્રી અને બાગેશ્રીમાં સૌથી પહેલાં તો એ કે રાગેશ્રીમાં ગ શુદ્ધ આવે છે, બાગેશ્રીમાં ગ કોમળ આવે છે. અને બાગેશ્રીમાં પ આવે, રાગેશ્રીમાં પ નથી આવતો. બંનેના થાટ અલગ છે. રાગેશ્રીમાં ખમાસ થાટ છે, બાગેશ્રીમાં કાફી થાટ છે. અને મેઇન જે એનું નાનકડું સ્વરૂપ છે એને તરત જ અલગ પાડે છે. જેમ કે આપણે લઈએ કે સા સા ગા મા ધા ની ધા ગા મા રે, તો આ રાગેશ્રી છે. અને સા મા પ ધા ગા મા ગ રે, તો આ બાગેશ્રી છે. રાગમાં ઇમોશન્સ કેવી રીતે એડ કરાય? રાગની પ્રકૃતિ અને રાગનું નેચર એ યાદ રાખીને જો તમે રાગમાં પ્રેક્ટિસ કરો તો એના ઇમોશન્સ તમે લાવી શકો છો રાગ પ્રમાણે. વોકલ હેલ્થ કઈ રીતે સારી રાખવી અને વોકલ સ્ટ્રેનથી કઈ રીતે બચવું? એના માટે જેમ આપણે જીમમાં જઈને કેવી આપણા મસલ્સની, આપણા હાથ પગના મસલ્સની કસરત કરીએ છીએ, એવી રીતે ગળાના મસલ્સની પણ કસરત કરવા માટે રેગ્યુલર સાનો, ઊંડા શ્વાસનો એવો રિયાઝ કરવો પડે, તો આપણા મસલ્સ છે એ સ્ટીફ તો ના થાય અને ફ્લેક્સિબલ વધારે થાય. તો એક જાતનું જીમ છે જે આપણે રેગ્યુલરલી કરવું પડે છે લાઈફ ટાઈમ. સ્ટેજ ઉપર નર્વસનેસ કઈ રીતે કંટ્રોલ કરવી? સ્ટેજ પર નર્વસનેસ ઓછી કરવા માટે ઊંડા શ્વાસ લો સ્ટેજ પર જઈને, તો આપોઆપ મગજ શાંત થઈ જશે, નર્વસનેસ ઓછી થઈ જશે. અને મેમ, આજનો છેલ્લો પ્રશ્ન એમ છે કે ઠુમરીની ગાયકી એ શું શીખવાડે છે? ઠુમરીની ગાયકી તમને ગળું ફેરવતા શીખવાડે છે, અને મ્યુઝિકના જે એક્સપ્રેશન્સ છે એ કઈ રીતે આપો, એના ઇમોશન્સ કઈ રીતે નાખો એ શીખવાડે છે. જેમ કે કોઈ એક જ લાઈન લઈને એને અલગ અલગ ભાવથી કઈ રીતે ગાવી, એ આપણને ઠુમરી શીખવાડે છે. થેન્ક યુ સો મચ મેમ ફોર જોઈનિંગ અસ અગેન ઓન વાત સંવાદ.